ભાવનગરના તળાજામાં સૌથી મોટા ડિમોલિશનની તૈયારી. અલંગ અને મણાર ગામમાં 2418 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવા પ્રશાસન તૈયાર. પાટણમાં નકલી તબીબ અને ફાર્માસિસ્ટના બાળ તસ્કરીના કારસ્તાનનો પર્દાફાશ. નિષ્કા હોસ્પિટલના નરેન્દ્ર દરજી અને અમૃત રાવળ નામના આરોપી તરીકે ન હોવાથી ઉઠ્યા સવાલ. નવસારીના ચીખલીના ખુડવેલમાં દીપડાની લટારનો વિડીયો વાયરલ. રહેણાંક વિસ્તારોમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભય. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટીની માન્યતા રદ થવાનો ખતરો. વિધાનસભા ચૂંટણીમાં 8% વોટ શેર ન મળતા ચૂંટણી આયોગ માન્યતા કરી શકે છે રદ. ઝારખંડમાં 28 નવેમ્બરે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ. રવિવારે હેમંત સોરેને રાજ્યપાલ સાથે મુલાકાત કરી કર્યો નવી સરકાર રચવાનો દાવો. ચૂંટણી પરિણામો બાદ ભારતીય શેર બજારમાં જબરદસ્ત તેજી. 1210 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 80,230 પર, નિફ્ટીમાં પણ ઉછાળો.